2 માર્ચ, 3 માર્ચ કે 4 માર્ચ વોટ્સએપના ફેક મેસેજોએ તમને પણ કન્ફ્યુઝ કરી દીધા છે ને? સ્ક્રોલ કરતા પહેલા સાવધાન, કારણ કે જો તમે 3 માર્ચે ધૂળેટી રમવાનું વિચારી રહ્યા છો તો તમે બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યા છો. આ વર્ષે ઋષિ મુનિઓ પણ ચિંતિત છે, કારણ કે હોળી પર ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અને મૃત્યુલોકની ભદ્રા બંનેનો ભયંકર પ્રહાર એક સાથે થવાનો છે. આખો એક દિવસ તહેવાર વગરનો ખાલી જશે. તો ભૂલ ક્યાં થઈ રહી છે? તમારા પરિવાર પર ગ્રહણની કોઈ અશુભ છાયા ન પડે અને સનાતન ધર્મની સાચી માહિતી જીવંત રહે તે માટે વિડીયોને અત્યારે જ લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. ધ્યાનથી સાંભળો. 2 માર્ચે સાંજે 5:18 થી ભદ્રા લાગી રહી છે, તેથી હોલિકા દહન ભૂલથી પણ સાંજે ન કરતા. તે મધરાતે 12:50 જ થશે અને 3 માર્ચે સવારે 9 વાગ્યાથી ગ્રહણનું સૂતક લાગી જશે. મંદિરો બંધ થઈ જશે, એટલે 3 તારીખે કોઈ જ ઉત્સવ નહીં થાય, રંગોને અડતા પણ નહીં. વાતાવરણ શુદ્ધ થયા પછી આપણી શાનદાર ધૂળેટી હવે 4 માર્ચના રોજ રમાશે. અજાણતામાં કોઈ પાપ ન કરે, એટલે અત્યારે જ આ વિડીયો ફેમિલી ગ્રુપમાં શેર કરો.